ચાલો હવે ડિફરન્શિએશનમાં આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, કાલના એક્ઝામ્પલ આપણે જોયા હતા કે જે મલ્ટિપલ કરેક્ટ આન્સર ટાઈપના ક્વેશ્ચન આપણે 2 કે 3 જોયા હતા. ઓકે, અને બાકી ઓબ્જેક્ટિવ ટાઈપ જોયા હતા. ઓકે, તો ડિફરન્શિએશનમાં આગળ કન્ટિન્યુ કરીએ. કાલ આપણે મોસ્ટ ઓફલી 2 કે 3 એક્ઝામ્પલ જોયા જે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન ઉપર ડિપેન્ડ હતા. ઓકે, એટલે ખાસ તમારે કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટીમાં તમારે વસ્તુ સમજવાની છે કે કયા પોઈન્ટ આગળ એ ડિફરન્શિએબલ છે કે કન્ટિન્યુઅસ છે કે ડિસકન્ટિન્યુઅસ છે કે એક્ઝિસ્ટ નથી થતું કે નોન ડિફરન્શિએબલ છે. ઓકે, એ પોઈન્ટ આગળ ચેક કરવાનું હોય ઓબ્જેક્ટિવ ટાઈપ હોય તો. ઓકે, જ્યારે મલ્ટિપલ ટાઈપના ક્વેશ્ચન હોય કે એક કરતાં વધારે આન્સર આવતા હોય ત્યારે તમારે બધા પોઈન્ટ ચેક કરવાના હોય છે. અમુક વખતે એડવાન્સની એક્ઝામમાં તમારે ઓપ્શન ના આપેલા હોય અથવા તમે જી મેઇનમાં વાત કરો તો લાસ્ટ જે 5 ક્વેશ્ચન હોય છે જે ઓપ્શન આપેલા નથી હોતા. તો ત્યારે પણ સપોઝ તમને કોઈ પોઈન્ટ આગળ તમને ચેક કરવાનો પૂછ્યો કે ડિફરન્શિએબલ છે કે નહીં, એ પોઈન્ટ અથવા પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો કે કયા પોઈન્ટ આગળ આ છે, તો ખાસ તમારે 0 આગળ પહેલા ચેક કરવાની જરૂર પડતી હોય છે જેથી ખ્યાલ આવે આપણને. અને એવા જે આંકડાકીય માહિતીના આન્સર આવતા હોય, આંકડાકીય આન્સર તમે જે હોય એ ટાઈપના ક્વેશ્ચન તમારે એ 5 સવાલ હોય એમાં પૂછાઈ શકે. ઓકે, તો હવે આજના એક્ઝામ્પલમાં થોડું આપણે ઓબ્જેક્ટિવ જ લઈશું, પરંતુ થોડા અલગ ટાઈપના એમસીક્યુ આપણે જોવાની ટ્રાય કરીએ અને સમજવાની ટ્રાય કરીએ કે આ રીતના ચેક કરી શકાય. હજી કાલનો લેક્ચર જે આપણે આ ટાઈપના ક્વેશ્ચન ઉપર બનાવશું ડિફરન્શિએશન ઉપર. પછીના લેક્ચરથી આપણે ડેરિવેટિવ્સ સ્ટાર્ટ કરી લેશું. ઓકે, ડેરિવેટિવ્સમાં ખાસ તમારે ધ્યાન રાખવાની કઈ રીતના ડાયરેક્ટ અને ઈઝી ફોર્મ્યુલા યુઝ કરો છો, એજમ્પશન તમે કરો છો એની ઉપર આખી ડિપેન્ડ આ વસ્તુ રહે. ઓકે, આ જ્યારે કમ્પ્લીટ થશે આપણું ડેરિવેટિવ, ઓકે, હજી આપણે 10-15 લેક્ચર આમાં જવા દઈશું બંને પ્રોસેસમાં. તો આ બધું કમ્બાઈન થશે ત્યારે તમારું લિમિટ્સ એટલે કે 11th નું એક ચેપ્ટર અને 12th નું તમારું ચેપ્ટર નંબર 5 એટલે કે કન્ટિન્યુટી અને ડેરિવેટિવ અને ડિફરન્શિએબલ, એ બધી વસ્તુ તમારી કમ્બાઈન પૂરી થઈ જશે. ઓકે, પછી તમે કેલ્ક્યુલસની વાત કરો, કેલ્ક્યુલસના ચેપ્ટરની વાત કરો તો કેલ્ક્યુલસના ચેપ્ટરમાં આપણને ખબર છે ફંક્શન આવે, પછી કયું આવે, લિમિટ્સ આવશે, કન્ટિન્યુટી આવે, ડિફરન્શિએબિલિટી આવે, ડેરિવેટિવ્સ આવે, પછી તમારે શું આવે, એપ્લિકેશન આવે, એની એપ્લિકેશન આપે, નોર્મલ ટાઈમ જેટ આવે, નોર્મલ એન્ડ ટેન્જન્ટ અથવા મેક્સિમમ મિનિમમ તમે જે બોલો એ ટાઈપના ક્વેશ્ચન આવી શકે. પછી તમારે એરિયા આવે, સોરી એરિયા પહેલા આપણે ઇન્ટિગ્રેશન લઈ નાખીએ, પછી એનું એપ્લિકેશન આવે, આ પણ 2 પાર્ટમાં છે, બાઉન્ડેડ અનબાઉન્ડેડ, અને એની પછી આવે તમારું એરિયા આવે અને લાસ્ટ આવશે તમારું ડીઈ. ડીઈ મીન્સ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, તો આ બધા જ કેલ્ક્યુલસના ટોપિક છે. જેટલા લઈ ગયા ધારો કે આપણે 7 થી 8 ટોપિક છે અંદર. પછી પેટા પ્રકારમાં તમે જેટલા લાંબા ચેપ્ટર એટલે જેટલું કન્સેપ્ટમાં ડીપમાં જાઓ એ રીતના ચેપ્ટર બનતું જાય છે. તો ખાસ તમે કેલ્ક્યુલસ ઉપર પહેલા ભાર મૂકીએ. આપણે મોસ્ટ ઓફલી હું તમને બધા મોસ્ટ ઓફ આપણે પહેલા ફંક્શન ચેપ્ટર લેવું જોઈએ જેથી શું થાય તમને બધા ટાઈપના ફંક્શન સમજાઈ જાય. ફંક્શન ખાસ તો એ માટે હોય છે કે એમાં તમારે મોસ્ટ ઓફ ક્વેશ્ચન એવા પૂછાતો હોય કે 1-1 ફંક્શન છે, on-to ફંક્શન છે, ઈ ટાઈપના પૂછાઈ શકે, અથવા તમારે કે જે છેલ્લે બાઇનરી ઓપરેટર આવે છે એમાંથી સિમ્પલ એમસીક્યુ તમારે ગુજકેટની એક્ઝામમાં હોઈ શકે છે. ઓકે, ખાસ તો આમાં તમારે 1-1 અને on-to વાળા ક્વેશ્ચન વધારે પૂછાય છે. અને એમાં તમને જે પહેલા એની શું કહે આપણે પહેલી પ્રથમ જે પ્રોપર્ટી છે જેનું રિલેશન ફાઇન્ડ આઉટ કરવાનું કે આ કયા પ્રકારનું છે, કયા પ્રકારનું રિલેશન છે, રિફ્લેક્શન છે કે આ છે એક્સેટ્રા, 3 રિલેશન તમે ભણવામાં આવે છે. એ 3 રિલેશન ભણો એની ઉપરથી તમે કહી શકો સિમેટ્રિક ને આવા ઘણા બધા રિલેશન ભણી ગયા છો તમે. તો આ ટાઈપનું ફંક્શન તમારે યુઝ થાય. પરંતુ ફંક્શન શીખવાથી તમને બધા આ ટાઈપના અલગ અલગ ફંક્શન હોય, મેક્સિમમ, મિનિમમ, ફ્રેક્શનલ કે એક્સેટ્રા, ગ્રેટેસ્ટ ઇન્ટીજર છે, ઓકે, એ બધી વસ્તુની તમને માહિતી મળે જેથી તમને આ બધા ચેપ્ટરમાં થોડું ઈઝી પડે. પરંતુ આપણે આ ચેપ્ટર નથી લીધેલું, આપણે આ બધા ચેપ્ટર ચાલુ કર્યા છે કારણ કે ફંક્શન ઈઝી પડે તમને. આપણે જ્યાં આવા કોઈ પણ નવા ફંક્શનની જરૂરિયાત પડશે, સપોઝ આપણે કાલના જ લેક્ચર ઉપર આપણે જશું ને તો કાલના લેક્ચર ઉપર આપણે મેક્સિમમ અને મિનિમમ પોઈન્ટ ઉપરની વાત કરવાની છે. તો એ ફંક્શનના આન્સરની વાત કરવી હોય તો પહેલા એ ફંક્શન વિશે માહિતી હોવી જોઈએ કે એનો ગ્રાફ શું રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, તો કાલ આપણે મેક્સિમમ અને મિનિમમ ફંક્શનની વાત કરશું અને પછી આપણે એનું ડિફરન્શિએશન અથવા એની કન્ટિન્યુટી વિશે વાત કરવાની છે. ઓકે,
પછી તો તમારી એપ્લિકેશન આવશે. એપ્લિકેશન ટોપિક થોડો એવો લાંબો છે ને સમજવા જેવો. એપ્લિકેશન અને આઈએમપી ટોપિક છે, એમાંથી પણ 1 કે 2 ક્વેશ્ચન જી મેઇનમાં હોય જ છે. ઇન્ટિગ્રેશન બહુ સિમ્પલ ચેપ્ટર છે તમારું. ખાસ તમારે એની ફોર્મ્યુલા બેઝ છે. ફોર્મ્યુલા તમે ઇન્ટિગ્રેશન એ બધી બાકી કરી રાખો અને એના જે સ્ટાન્ડર્ડ, જેમ કે કોઈ સ્ટાન્ડર્ડ આપણે ફોર્મ્યુલા નથી શીખે, પરંતુ સ્ટાન્ડર્ડ મેથડ ઉપર ડિપેન્ડ છે આખું ઇન્ટિગ્રેશન, અને બહુ સિમ્પલ વસ્તુ છે. ઓકે, પછી આવે છે એની એપ્લિકેશન. એપ્લિકેશન ખાસ ધ્યાન રાખવાની. એપ્લિકેશનમાં એ બધા એરિયા ફાઇન્ડ આઉટ કરતા શીખવાડે છે. કોઈ પણ બાઉન્ડેડ હોય, ધારો કે આ બાઉન્ડેડ એરિયા કઈ રીતના ફાઇન્ડ થાય છે, તો એરિયામાંથી 1 કે 2 ક્વેશ્ચન જી મેઇનમાં અથવા ગુજકેટમાં કે પછી તમે એડવાન્સમાં પણ એક સવાલ હોવાની શક્યતા એરિયામાંથી હોય છે. એટલે એરિયા શીખવા માટે તમને ઇન્ટિગ્રેશન તમારું સારું હોવું જોઈએ, અને ઈઝી ચેપ્ટર છે, આવડી જાય એવું છે. અને લાસ્ટ આવે છે તમારું ડિફરન્શિયલ ઇક્વેશન આવે છે. જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ બંનેનો કોમ્બિનેશન કહી શકાય. મીન્સ કે એની માટે તમને ડેરિવેટિવ પણ થોડું સારું એવું આવડવું જોઈએ અને ઇન્ટિગ્રેશન પણ સારું એવું આવડવું જોઈએ. અને ખાસ હોમોજીનિયસ છે, વેરિયેબલ સેપરેબલ મેથડ છે, અને લાસ્ટ છે લિનિયર વાળી પ્રોસેસ છે. ઓકે, તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. આ 3 મેથડ ઉપર આખું તમારું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ રહેલું છે. અને છેલ્લે એના જે રેટ ઓફ ચેન્જ ના એક્ઝામ્પલ છે એ પણ જી મેઇનમાં હોવાની શક્યતા બહુ જ વધારે છે. ગુજકેટમાં તો હશે જ 100% જે તમારે ચેન્જ થાય, રેટ ઓફ ચેન્જ ફાઇન્ડ આઉટ કરવાનું છે યુઝિંગ ડિફરન્શિએશન. ઓકે, મેથડ. તો આ રીતના તમે કેલ્ક્યુલસના ટોપિકની વાત કરો. જે આપણે કલનશાસ્ત્રમાં કેલ્ક્યુલસ ટોપિકની વાત કરો તો કેલ્ક્યુલસમાં ઘણા બધા આઈએમપી ટોપિક છે. બાકી બધા ચેપ્ટર છે તમારે આગળ, જેમ કે કોઓર્ડિનેટ જીઓમેટ્રી છે, 3D જીઓમેટ્રી એન્ડ વેક્ટર છે, અને લાસ્ટ આપણે કે ટ્રિગોનોમેટ્રી છે. તો એ બધા ચેપ્ટર છે, ઈઝી છે. થોડું ધ્યાન આપો તો આરામથી તમને સમજાઈ જાય એવું છે. ઓકે, તો હવે આજે આપણે નવા એક્ઝામ્પલ સાથે ડિફરન્શિએશન પ્રોસેસ શું કહેવા માંગે છે એની ઉપર આપણે વાત કરીએ અને આગળ વધીએ કે શું કહેવા માંગે છે. ઓકે, ખાસ મેં તમને સમજાવવા થોડા ટાઈમે તમને આ વસ્તુ સમજાવી દઉં છું, જેના લીધે તમે આની ઉપર ફોકસ કરો, કેલ્ક્યુલસ ઉપર. અને માર્ક જો તમે આ તમારા મનગમતા, જો કે જેને મેથ્સમાં ઇન્ટરેસ્ટ હોય અથવા મેથ્સ ગમતું હોય, એને એવું કોઈ મેથ્સ જેને ગમતું હોય એવું કોઈ હશે નહીં કે જેને મેથ્સ ગમતું હશે એને કેલ્ક્યુલસ ના ગમતું હોય. ઓકે, એટલે મોસ્ટ ઓફલી જેને મેથ્સ ગમતું હોય એને કેલ્ક્યુલસ તો ગમતા જ હોય. એના કોઈ પણ ચેપ્ટર લઈ રાખો, ભાઈ ડિફરન્શિએશન હોય, એનું એપ્લિકેશન હોય, ઇન્ટિગ્રેશન હોય કે ફંક્શન હોય, કોઈ પણ ચેપ્ટર લઈ રાખો. એટલે મેથ્સ તમને ગમે છે, તમે સારું એવું ભણ્યા છો તો કેલ્ક્યુલસ ઉપર પણ તમે ફોકસ કરશો. બાકીનું તમે કોઓર્ડિનેટ જીઓમેટ્રી છે એમાં પણ તમને ઈઝી ચેપ્ટર લાગશે. લાઇન્સ છે, ઘણા બધા ચેપ્ટર છે, એમાં પણ તમારે પેરાબોલા ને આ બધું એમાં આવી જશે. અને વેક્ટર પણ તમારું ઈઝી છે. વેક્ટરમાં ખાસ તમે થોડી ફોર્મ્યુલા યાદ રાખો તો આરામથી તમારા જે 1 કે 2 ક્વેશ્ચન એમાંથી પૂછાય એ તમને આવડી જશે. ઓકે, તો હવે જોઈએ આપણે શું કહેવા માંગે છે કે આજના એમસીક્યુ કયા ટાઈપના હોય છે એની ઉપર આપણે આગળ વધીએ. ચાલો, નો એમસીક્યુ લઈ. કાલ આપણે લાસ્ટમાં એક એમસીક્યુ ઈ પાવર વાળા અને એવા બધા આપણે જોયા હતા. ઓકે, ચાલો હવે નવો એમસીક્યુ શું કહેવા માંગે છે. ઓકે, સિમ્પલ એમસીક્યુ છે. if f of x is equal to x minus 1, શું આપેલું છે? x minus 1. ઓકે, સમજો એમસીક્યુ. x less than 0 and x square minus 2x x greater than equal to 0. Okay, then ઓપ્શન હું અહીં સાઈડમાં લખી નાખીશ કારણ કે પછી આપણને સમાશે નહીં. એટલે એ ઓપ્શન છે f of modulus of x is discontinuous at x is equal to 0. બી ઓપ્શન ની વાત કરીએ તો બી ઓપ્શન શું કહેવા માંગે છે? f of modulus of x is differentiable at x is equal to 0. સી ઓપ્શન અહીં લાઈનમાં લખીએ. સી ઓપ્શન છે તમારો f of x અને એનું મોડ્યુલસ આપેલું છે is non differentiable at x is equal to 0. and last option છે D, f of x મોડ્યુલસ ની અંદર આપેલું છે is continuous. અહીં આપણે થોડું જે રકમમાં x બરાબર 0 અને x બરાબર 2 બંને માટે છે. x બરાબર 0 અને x બરાબર 2 બંને માટે છે. ડી ઓપ્શન છે f of x
એનું શું આપેલું છે તમને મોડ્યુલસ આપેલું છે is continuous at x is equal to 0. ઓકે, તો આ ટાઈપનો તમને એમસીક્યુ આપેલો છે અને ખાસ થોડો લાંબો એમસીક્યુ છે પરંતુ ખાસ સમજવા જેવો છે એટલે જ આપેલો એમસીક્યુ આપણે લઈ નાખ્યો. ઓકે, તો એ શું કહેવા માંગે છે કે જો f of x બરાબર x - 1 જ્યાં x less than 0, x ની વેલ્યુ 0 કરતા નાની છે ત્યારે, અને જ્યારે x ની વેલ્યુ 0 અથવા 0 કરતા મોટી હશે ત્યારે એ ફંક્શન આપે છે x² - 2x. તો જો આવું હોય તો આમાંથી કયું સાચું છે? ઓકે, તો ઓપ્શન પણ સારા એવા બનાવીને આપેલા છે કે જેથી તમારે બધી વસ્તુ ચેક કરવી પડશે. એક વસ્તુ ઉપરથી અથવા કે આનો યુઝ કરીને તમે આન્સર ના આપી શકો, કારણ કે આ તો ખાલી ફંક્શન આપેલું છે. ઓકે, પરંતુ ઓપ્શનમાં ફંક્શનને થોડી અલગ રીતના એ પ્રેઝન્ટ કર્યું છે. જો જેમ કે f ઓફ અંદર જે છે x એ મોડ્યુલસમાં આપેલો છે is discontinuous at x is equal to 0. બી ઓપ્શન છે એની જ વસ્તુ પરંતુ ડિફરન્શિએબલ at x is equal to 0. ત્રીજી વસ્તુ છે કે f of x નું મોડ્યુલસ વાત કરો તો એ મોડ્યુલસ છે એ શું આપે છે? નોન ડિફરન્શિએબલ, એટલે કે વિકલનીય નથી. કોની આગળ? 0 અને 2 બંને આગળ. ઓકે, અને પછીની વાત કરીએ તો f of x નું મોડ્યુલસ છે એ કન્ટિન્યુઅસ છે at x is equal to 0. ઓકે, તો હવે આપણે આ બધી વસ્તુ અલગ અલગ રીતના અથવા અલગ અલગ વસ્તુ લઈને આપણે ચેક કરવી પડશે. આપોઆપ આપણને આન્સર ખબર પડશે નહીં. તો હવે જોઈએ, પહેલા શું કહેવા માંગે છે કે આપણે એ ઓપ્શનની ઓપ્શન લઈને આપણે ટ્રાય કરવી પડશે. ઓકે, તો ઓપ્શન સી ની આપણે ઓપ્શન એ ની વાત કરીએ. ઓકે, ઓપ્શન એ માટે તો ઓપ્શન એ અને બી કમ્બાઈન જેવા આપણે એની ચર્ચા કરીએ તો મોડ્યુલસ ઓફ f of x જોડવું છે. ઓકે, આમ છે f of x ની અંદર શું આપેલું છે? મોડ્યુલસ આપેલું છે. ઓકે, તો એને આપણે મોડ્યુલસ લગાડી દઈએ તો મોડ્યુલસ ઓફ x - 1 મોડ્યુલસ ઓફ x² માઈનસ મોડ્યુલસ ઓફ 2x, x less than 0, x greater than equal to 0. ઓકે, હવે મોડ્યુલસ x છે એ ક્યારેય મોડ્યુલસ x ની વાત છે, ખાસ સમજો. અહીં આપણે મોડ્યુલસ x લખ્યા તો અહીં પણ આપણે મોડ્યુલસ x કરી શકીએ. ઓકે, તો મોડ્યુલસ x ક્યારેય 0 આવતો નથી, કારણ કે x ની કોઈ પણ વેલ્યુ લ્યો અને મોડ્યુલસમાં તમે મૂકો, જે મોડ ફંક્શન છે તમારું એમાં તમે મૂકો કે હંમેશા કેવું આવવાનું પ્લસ, એટલે કે આ વસ્તુ તો શક્ય બનવાની નથી. ઓકે, એ વસ્તુ શક્ય બનવાની નથી કે અહીં મોડ્યુલસ ઓફ x is always positive. ઓકે, એ કેવું બનવાનું છે? મોડ્યુલસ ઓફ ક્યાં તો એ 0 હશે, ક્યાં તો એ કેવું હશે? પોઝિટિવ હશે. ઓકે, તો આ વસ્તુ બનવાનું નથી, એટલે આ ફંક્શનની આપણે જરૂરિયાત પડતી નથી. તો આપણું જે ફંક્શન આવ્યું એ કયા ટાઈપનું આવશે? હવે જોઈએ તો આપણું ફંક્શન છે એ બે પાર્ટમાં કન્વર્ટ થઈ જશે. શું કન્વર્ટ થશે? તો અહીં ધ્યાન આપે x ની આગળ જોઈએ કે x ની વેલ્યુ, હવે આ ફંક્શનની વાત કરીએ તો x ની વેલ્યુ જ્યારે લેસ ધેન 0 હશે. ઓકે, x ની વેલ્યુ જ્યારે લેસ ધેન 0 હશે મીન્સ કે x ની વેલ્યુ 0 કરતા નાની હશે તો માઈનસ આવશે, પણ માઈનસ છે તો એનો સ્ક્વેર છે તો એ તો શું થવાનું છે? પ્લસ જ થવાનું છે. અને અહીં માઈનસ માઈનસ શું થઈ જવાનું? તમારું પ્લસ 2x. ઓકે, x ની વેલ્યુ જ્યારે માઈનસ આવશે પરંતુ એનો સ્ક્વેર આવશે એટલે સ્ક્વેર આગળ એ વસ્તુ શું થઈ જવાની છે? પ્લસ થઈ જવાની છે. અને જે અહીં વાત કરો તો x ની વેલ્યુ માઈનસ આવશે એટલે માઈનસ માઈનસ પ્લસ 2x થઈ જશે. ઓકે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એટલે પોઝિટિવ હોય ત્યારે x² અને આ કેવું આવશે? પોઝિટિવ આવશે. તો આ રીતનું તમારી વસ્તુ બને. હવે તમે કોઈ આ વસ્તુ તમે 0 આગળ ચેક કરો તો 0 પ્લસ ની વાત કરો તો 0 કરતા હાયર વેલ્યુ માટે આપણને આન્સર આવશે 0, કારણ કે 0 0 પુટ કરશો તો તમને ખ્યાલ છે. તો એ જ રીતના 0 માઈનસ ની વાત કરો તો 0 માઈનસ એટલે x ની વેલ્યુ 0 કરતા નાની, તો x ની વેલ્યુ 0 કરતા નાની હોય ત્યારે પણ એવું આપે છે 0, અને એટ પોઈન્ટ ની વાત કરો તો પણ 0 આપે છે. એટલે કે ગિવન ફંક્શન છે f of x is continuous at x is equal to 0. ઓકે, ખાસ સમજો આ f of x કયો છે? f of આપણે કઈ પ્રોસેસ લઈએ છીએ? મોડ્યુલસ ઓફ x. ઓકે, આપણે કયું આપણે એક્ઝામ્પલ સમજીએ છીએ અત્યારે f ફંક્શન ની અંદર મોડ્યુલસ x છે. ખાસ ધ્યાન રાખજો, આની ચર્ચા કરીએ છીએ, આની વાત નથી થતી, આ તો ફંક્શન ની બહાર મોડ્યુલસ લગાડેલું છે. ઓકે, તો f of modulus x is continuous at x is equal to 0. ઓકે, એ શું કહી દીધું છે? કન્ટિન્યુઅસ છે. હાલો, એ વસ્તુ ફાઇનલ થઈ ગઈ. તો હવે પહેલો ઓપ્શન શું હતો? f of modulus of x is discontinuous. તો એ ઓપ્શન તમારો ખોટો પડે છે, એટલે કે એ ઓપ્શન તમારો આવશે નહીં, કારણ કે એ કેવું છે? કન્ટિન્યુઅસ છે, એ ડિસકન્ટિન્યુઅસ નથી. હવે કન્ટિન્યુઅસ છે એટલે આપણે એનું શું ચેક કરવું પડશે?
ડિફરન્શિએબિલિટી ચેક કરવી પડશે કે ડિફરન્શિએશન એનું શક્ય છે કે નહીં, એક્ઝિસ્ટ થાય અને એક્ઝિસ્ટ થતું હોય તો એ લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ અને રાઈટ હેન્ડ ડેરિવેટિવ કેવું આવવું જોઈએ, ઇક્વલ આવવું જોઈએ. તો આપણે ડિફરન્શિએશનની વાત કરીએ તો f ડેશ ઓફ x ની વાત કરીએ તો અહીં જે ફંક્શન છે આપણે એને કોઈ પણ નવું નામ પણ આપી શકીએ છીએ, પરંતુ આપણે સેમ જ રાખેલું છે. તો આનું ડેરિવેટિવ શું થવાનું છે, કન્ટિન્યુઅસ છે તો ડેરિવેટિવ આપણે કરીએ તો શું થવાનું, 2x + 2x < 0 and x < 0. ડિફરન્શિએશનની પ્રોસેસમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું કે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ અને રાઈટ હેન્ડ ડેરિવેટિવની વાત કરવાની હોય. 0 કરતા નાની અને 0 કરતા મોટાની વાત થતી હોય. ઓકે, એટલે એ એક પોઈન્ટ આગળ ટેન્જેન્ટ ડ્રો કરે જો બંને ઇક્વલ આવે. પરંતુ જે પોઈન્ટ હોય એની આગળ ડિફરન્શિએશન ચેક કરવાની જરૂર નથી, એટલે કે આપણે અહીં ઇક્વલ ટુ લખવાની જરૂર નથી. ઓકે, તો અહીં ડેરિવેટિવ શું આવશે, 2x - 2. ઓકે, તો આની ઉપર તમને ખ્યાલ આવી જશે કે 0 પ્લસ ની વાત કરો એટલે 0 કરતા મોટી વેલ્યુ હોય તો 2 * 0 -2 એટલે -2 વેલ્યુ આવશે. અને f પ્રાઇમ ઓફ 0 માઇનસ ની વાત કરું તો 2 * 0 + 2 એટલે શું આન્સર છે, 2. ઓકે, એટલે એની ઉપર આપણે કહી શકીએ કે f of 0 minus is not equal to f dash of 0 plus. બંને ઇક્વલ આવતા નથી, એટલે કે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ અને રાઈટ હેન્ડ ડેરિવેટિવ સમાન નથી. એટલે કે કહી શકીએ કે f of x અહીં આપણે લખીએ કે f of x is non differentiable at x is equal to 0. ઓકે, તો ફંક્શન કન્ટિન્યુઅસ 100% હતું પરંતુ એ ડિફરન્શિએબલ નથી. આ મોડ્યુલસ ફંક્શન પણ એ જ રીતનું હતું, પરંતુ અહીં આપણને મોડ્યુલસ ફંક્શન નવી ટાઈપમાં અલગ રીતના આપેલું છે. ઓકે, તો એક વસ્તુ ખ્યાલ આવી ગઈ, ગિવન ફંક્શન એ કન્ટિન્યુઅસ છે પરંતુ ડિફરન્શિએબલ નથી. તો હવે જોઈએ f of અંડર મોડ્યુલસ x છે એની ચર્ચા આપણે કરીએ છીએ. ઓપ્શન નંબર a અને b ની વાત આપણે કરીએ છીએ, કારણ કે ઓપ્શન નંબર b માં શું આપેલું છે, f of મોડ્યુલસ ઓફ x આપેલું છે. ઓકે, એ શું કીધું છે, f of મોડ્યુલસ ઓફ x is differentiable at x is equal to 0. એ એમ કહે છે કે 0 પોઈન્ટ આગળ એ વિકલનીય છે, પરંતુ આપણે શું આવ્યું, વિકલનીય નથી, કારણ કે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ ડેરિવેટિવ ઇક્વલ થતા નથી. એટલે કે આ ઓપ્શન પણ આવશે નહીં. પહેલો ઓપ્શન એ કેવો આપ્યો, ડિસકન્ટિન્યુઅસ, પરંતુ એ કેવું હતું, કન્ટિન્યુઅસ હતું. ઓકે, એટલે કે ગિવન ફંક્શન કન્ટિન્યુઅસ છે પરંતુ ડિફરન્શિએબલ નથી. ઓકે, એટલે આ બે ઓપ્શન ખોટા પડે. હવે આપણે બે ઓપ્શન લે, પણ બે ઓપ્શનનો પ્રકાર કેવો છે, f of x ની 12 મોડ્યુલસ લગાવ્યું છે. ઓકે, f of x ની આપણે ક્યાં લગાવ્યું છે, 12 મોડ્યુલસ x લગાવ્યું છે. તો હવે એની ચર્ચા કરીએ અને એ કઈ રીતના પ્રેઝન્ટ કરી શકાય એ સમજવાની ટ્રાય કરીએ. ઓકે, ખાસ તમે આને એકવાર લખતા શીખી જાઓ ફંક્શનના ફોર્મમાં કે આ રીતના લખાય, મોડ્યુલસ હોય કે gif હોય એને તમે આ રીતના લખતા શીખી જશો ને આની લિમિટ સાથે, એટલે ગેરંટી સાથે તમારે એકવાર લખતા આવડી જશે ને એટલે તમને કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી તો ચેક કરતા આવડે છે. ઓકે, તો ખાસ એની પછીના ઓપ્શનની ચર્ચા કરીએ. ઓકે, ઓપ્શન નંબર સી અને ડી ની આપણે વાત કરીએ, કારણ કે આપણે f of x ને મોડ્યુલસ લગાડવાનું. ઓકે, તો આપણે f of x શું છે આપણે જોઈએ કે f of x આપણે આગળ છે x - 1 x² - 2x x < 0 and x < 0. ઓકે, તો f of x આપણે નવું નામ આપી દેવું પડશે, કારણ કે નવું ફંક્શન છે એટલે આપણે કોઈ પણ નામ આપી દઈશું, અથવા એમનો સેમ જ રાખો, મોડ્યુલસ x. ઓકે, તો હવે f of x ને જે વેલ્યુ છે એને તમારે શું લગાડવાનું છે, મોડ્યુલસ x લગાડવાનું છે. તો ખાસ હવે અહીંયા સમજવાની ટ્રાય કરજો, અને પાછું તમારે ચેક કઈ રીતના કરવાનું છે. જો તો એક તો 0 આગળની વાત કરી છે, 0 અને 2 બંને આગળ ચેક કરવાનું છે. ઓકે, એટલે 0 પણ આપણે આમાં લઈ નાખશું અને 2 ની પણ આપણે આમાં વાત કરશું, પરંતુ ડિફરન્શિએબલ ની વાત કરતા હોય ત્યારે. તો હવે એક વસ્તુ વિચારીએ કે શું કહેવા માંગે છે. આપણે 0 ની વાત કરીએ તો x ની વેલ્યુ જ્યારે 0 કરતા નાની હશે, ઓકે, તો આને મોડ્યુલસ લગાડવાનું છે x - 1. હવે સમજો કે x ની વેલ્યુ જ્યારે 0 કરતા નાની હોય ત્યારે આપણે એને મોડ્યુલસ લગાડવાનું છે, કારણ કે f of x ની બહાર મોડ્યુલસ આપેલું છે. તો x ની વેલ્યુ 0 કરતા નાની એટલે કે ઋણ આવશે. ઓકે, એટલે બંને ઋણ, એટલે કે આની વેલ્યુ શું આવશે, ઋણ, એટલે કે x ની વેલ્યુ 0 કરતા નાની એટલે કે આખું ફંક્શન કેવું કહેવાશે, ઋણ કહેવાશે. તો આપણે બહાર અહીંયા ઋણ મૂકવું પડશે. ઓકે, શું મૂકવું છે, બહાર ઋણ મૂકવું પડશે. તો ઋણ અંદર જશે એટલે કે માઇનસ ની સાઇન અંદર જશે તો એ શું થઈ જશે, 1 - x, where x < 0. ઓકે, તો x < 0 માટે આ તમારું બની શકે છે. ઓકે, તો હવે પછીનો પોઈન્ટ આપણે આમાં ઇનબિલ્ટ લઈ નાખીએ. 0 અને 2 ની માટે કીધું તો આપણે 0 અને 2 ની વાત કરીએ તો 0 અથવા 0 કરતા મોટો, અને ક્યાં સુધી આપણે લઈએ,
2 સુધી વાત કરી. ઓકે, તો હવે આપણે જોઈએ કે શું બને છે. ઓકે, તો 0 અથવા 0 કરતા મોટા અને 2 ની વચ્ચે, કારણ કે આપણે 2 આગળ પણ ચેક કરવાનું છે. તો એ વસ્તુ વિચારો કે 0 શા માટે આવું લીધું એ સમજાય તમને. ધારો કે 2 પોઈન્ટ નો આપેલા હોય, 2 ની x બરાબર 2 આગળ ચેક ન કરવાનું હોય, તો આપણે ફક્ત x લેસ ધેન 0 અને x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 માટે ચેક કરીને આપણે આન્સર આપી દે. પરંતુ આપણને 0 અને 2 બંને આગળ ચેક કરવાનું કીધેલું છે. ઓકે, ચાલો હવે તો 0 અને 2 ની આગળ, એટલે કે 0 અથવા 0 કરતા મોટું ત્યારે ફંક્શન આપણે આગળ આ રીતનું છે. ઓકે, તો આ રીતનું ફંક્શન છે. શા માટે મોડ્યુલસ લગાડ્યું કે f(x) ને આપણે શું લગાડવાનું છે, 12 થી માનાંક લગાડવાનું છે. હવે x ની વેલ્યુ કોની વચ્ચે બિલોંગ કરે છે, 0 અથવા 2 ની વચ્ચે. સપોઝ 0 અને 2 ની વચ્ચે હું 1 લઈ નાખું છું, તો 1 - 2 એટલે કે વેલ્યુ કેવી આવશે, ઋણ આવવાની શક્યતા છે. એટલે કે ફંક્શન કેવું છે, ઋણ છે. ઓકે, તો ફંક્શન આપણે ઋણ મૂકશું. કોઈ પણ તમે વેલ્યુ લઈ શકો છો. ધારો કે 0 અને 2 ની વચ્ચે તમે 2 તો લેવાના નથી આપણે. ઓકે, તો પછી તમે 0 પર 5 લો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ કે 0 અને 2 ની વચ્ચે શું લઈએ છીએ આપણે, 1 લઈએ, તો શું આવશે, 1 નો સ્ક્વેર અને -2, એટલે કે આગળ શું આવશે આપણને x² - 2x. ઓકે, આગળ શું આવશે આપણને -0 અને 2 ની વાત થતી હશે ત્યારે મોડ્યુલસ ઓફ x છે એ કેવી વેલ્યુ આપશે આપણને, ઋણ વેલ્યુ આપશે. ઓકે, પછી તમે આના અલગ પાર્ટ પાડી નાખો, x અને x - 2. ઓકે, તો x બરાબર 0 અને x બરાબર 2 ની વાત કરો તો એ રીતના પણ તમે બોર્ડર બનાવી આપો છો. કે 0 અને 2 ની વચ્ચેની વાત કરો તો એ ફંક્શન કેવું આવવાનું છે, આપણે ઋણ આવવાનું છે. એટલે ઋણ મૂકશું, અહીં માઈનસ મૂક્યું તો -x² અને માઈનસ માઈનસ શું થઈ જાય, પ્લસ. આમ લખીએ તો પણ ચાલશે. ઓકે, તો આ રીતના તમે મૂકી શકો છો, -x² માઈનસ પ્લસ 2x અથવા 2x -x², જે રીતના લખો એ તમે લખી શકો છો. ઓકે, હવે પછીનો પોઈન્ટ આપણે આગળ કયો છે, x ની વેલ્યુ 2 કરતા નાની આવી તો x ની વેલ્યુ 2 અથવા 2 કરતા મોટાની વાત કરીએ. ઓકે, x ની વેલ્યુ 2 અથવા 2 કરતા મોટાની વાત કરીએ તો એક વસ્તુ વિચારો કે 2 અથવા 2 કરતા મોટું હોય તો એ 0 કરતા ઓલરેડી મોટું જોવાનું. તો ફંક્શન x² - 2x ની વાત કરો તો 2 અથવા 2 કરતા મોટો હોય, ધારો કે 2 કરતા મોટું 3 લે, 3 નો વર્ગ 9 -3 નું છે એટલે કે પ્લસ વેલ્યુ આપશે, એટલે x² - 2x. ઓકે, તો આ રીતના તમારી ફંક્શન તમે જે મોડ્યુલસ હતું એને સેપરેટ કરીને આ રીતના બનાવ્યું. ખાસ આ બનાવવા ઉપર ધ્યાન રાખજો. ઓકે, ચાલો હવે આપણે આની કન્ટિન્યુટી ચેક કરીએ, કારણ કે કન્ટિન્યુઅસ છે કે નહીં આપણને પૂછેલું છે, પણ f(x) is a continuous at x is equal to 0. ઓકે, તો 0 ની વાત કરીએ તો આપણે પહેલા f(0+) ની વાત કરીએ. તો f(0+) ની વાત કરો તો 0 કરતા હાયર વેલ્યુ માટે જે ગિવન ફંક્શન છે એમાં તમે 0 મૂકશો તો શું આવશે, અહીં 0 મૂકો તો અહીં 0 અને અહીં 0 તો 0 આવશે. અને f(0- ની વાત કરો તો x ની વેલ્યુ 0 કરતા નાની હોય એટલે 1 - 0 એટલે વેલ્યુ શું આવશે, 1. therefore f(0+) is not equal to f(0-). ઓકે, એટલે કે બંને ઇક્વલ ટુ આવતા નથી. એટલે કે મોડ્યુલસ ઓફ x જે આજે આપણે બનાવ્યું છે, મોડ્યુલસ ઓફ f(x) is discontinuous at x is equal to 0. એ કેવું ફંક્શન છે, ડિસકન્ટિન્યુઅસ છે. ઓકે, તમે એટ પોઈન્ટ પણ જોઈ શકો છો તો પણ 0 આવશે, પરંતુ અહીં જે લેફ્ટ હેન્ડ લિમિટ છે એ કેવું આવશે, 1 આવશે. એટલે બંને ઇક્વલ આવતા નથી, એટલે કન્ટિન્યુઅસ નથી. એ એક ફાઇનલ થઈ ગયું. એટલે કે આ બધા ઓપ્શન પર આ પણ ઓપ્શન છે કે f(x) કન્ટિન્યુઅસ, એ પણ ઓપ્શન કેવો થઈ જાય, ખોટો થઈ જાય. એટલે 100% આ આન્સર આપણો સાચો થાય. પરંતુ આપણે ચેક કરી લઈએ કે આન્સર સાચો છે કે નહીં. ઓકે, તો હવે તમારું એનું ડિફરન્શિયેબલ નોન ડિફરન્શિયેબલ છે. શું કીધું છે, નોન ડિફરન્શિયેબલ છે. તો પેલું ડિફરન્શિયેબલ તમે વાત કરીએ તો આ કોઈ ફંક્શન છે એનો આપણે ડેરિવેટિવ કરી નાખીએ. આપણે આ રીતના લખીએ તો પણ ચાલશે. આ મોડ્યુલસ છે, આખા ફંક્શનની માટે ડેશ લખું છું. ઓકે, આખા ફંક્શનની માટે શું કર્યું, ડેશ. પેલું ડેરિવેટિવ કરીએ તો 1 આવશે, અહીં -1 આવશે. 1 નું ડેરિવેટિવ શું આવશે, 1 નું 0, x નું -1. અહીં શું આવશે, -2x + 2 આવશે. અહીં શું આવશે, 2x - 2 આવશે. ઓકે, તો હવે અહીં આપણે બોર્ડર લખી નાખીએ, x <0, 0 <x, less than 2 and x greater than equal to 2. હવે આપણે પોઈન્ટ ચેક કરીએ કે 0 આગળ ને એની આગળ વાત કરીએ તો f, ધારો કે આ ફંક્શન છે એને હું નામ આપી દઉં છું. સપોઝ અત્યારે હું h(x) નામ આપી દઉં છું. ઓકે, આને h'(0+) ની વાત કરો અને એમાં વિકલનમાં તમે 0 મૂકો તો 2 આવશે. h'(0-) ની વાત કરો તો 0 - આગળ -1 આવે. ઓકે, તો h'(0+) is not equal to h'(0-). અને તમે 2
બે આગળ પણ ચેક કરવાનું છે. ઓકે, x = 2 હોય ત્યારે તો h dash of 2 minus 2 minus એટલે 2 કરતા ઓછી વેલ્યુ ત્યારે અહીં મૂકે તો 2 ગુણાકાર 2 પ્લસ 2 એટલે 2 * 4 પ્લસ 2 એટલે કે -2 આવશે. અને h dash of 2 પ્લસ ની વાત કરો તો 2 પ્લસ 2 * 4 -2 એટલે +2 આવશે. તો ફરી વખત આપણે કહીએ કે h dash of 2 minus is not equal to h dash of 2 plus એટલે કે 0 આગળ અને 2 આગળ બંને આગળ ઈ ડિફરન્શિયેબલ નથી. ઓકે, મોડ્યુલસ ઓફ f of x is non differentiable at x is equal to 0 x is equal to 2. ઓકે, તો આ વસ્તુ તમારી સાચી આપેલી છે. ઓકે, આ તમને તને વસ્તુ કેવી છે ખોટી આપેલી હતી એટલે કયો આન્સર તમારો થશે સી નંબરનો આન્સર થશે. ઓકે, f of x is non differentiable at x is equal to 0 and 2 એટલે આન્સર તમારો આવશે સી ઓપ્શન. ઓકે, આન્સર શું આવશે તમારો સી ઓપ્શન આવે. ઓકે, તો આ રીતના તમે આ એમસીક્યુ સોલ્વ કરી શકે અને સિમ્પલ રીતના તમે આન્સર આપી શકે. ખાસ આ લાંબો એક્ઝામ્પલ શા માટે તમને સમજાય એની માટે જ આપણે આવું બધું કર્યું છે. બાકી બહુ ધારો કે તમારે સાથે ગણતા હોય તો 1 કે 2 મિનિટમાં તમે આપોઆપ ફટાફટ સ્પીડમાં મોડ્યુલસ ક્યાં મૂકવાનું છે એ રીતના તમે સોલ્વ કરી શકો છો. ઓકે, પરંતુ તમને સમજાય એની માટે જ આપણે આ ધીમે ધીમે એક્ઝામ્પલ લીધેલો છે. ઓકે, તો હવે નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. હવે આપણે જોઈએ નવો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે આપણને અને કઈ રીતના કયા કન્સેપ્ટ ઉપર છે. ઓકે, મોડ્યુલસ વાળા ફંક્શનમાં ખાસ ધ્યાન રાખજો. થોડા એવા લાંબા દાખલા હોય પરંતુ ભૂલ ના પડે એટલું ખાસ પ્લસ માઇનસ થી તમારે ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, ચાલો નવો એક્ઝામ્પલ. If x plus 4 modulus of y is equal to 6y, then y is a function of x is continuous at x is equal to 0. B ઓપ્શન આપેલો છે તમને ડેરિવેબલ at x is equal to 0. C ઓપ્શન છે dy by dx is equal to 1/4 all x. डी ऑप्शन છે ઓકે. નન ઓફ ધીસ. આપણે એમસીક્યુ સારો એવો પૂછાઈ ગયો છે અને બહુ સિમ્પલ એમસીક્યુ છે. ઇફ x plus 4 modulus of y is equal to 6y then y ફંક્શન છે એ તમારું શું છે y is a function of x. ઈ y છે ઈ x નું ફોર્મ કોઈ આપેલું છે કોઈ પણ y બરાબર f of x નું ફંક્શન છે. ઓકે, તો x બરાબર x is શું હશે કે કન્ટિન્યુઅસ હશે આ કે પછી આ છે ડેરિવેબલ કે પછી dy by dx બરાબર 1/4 all x and none of this. ઓકે, જોઈએ શું કહેવા માંગે છે. ઓકે, હવે આમાંથી આપણે ફંક્શન બનાવવાનું ટ્રાય કરીએ. ઓકે, તો આપણે આને કમ્બાઈન ફંક્શન બનાવવાની ટ્રાય કરીએ તો આપણું કમ્બાઈન ફંક્શન શું બનશે કે x - 4y = 6y. ક્યારે y જ્યારે 0 કરતા નાનું હશે. મોડ્યુલસ તો ખ્યાલ છે તમને, y જ્યારે 0 કરતા નાનું હશે ત્યારે મોડ્યુલસ ની વેલ્યુ શું આવશે -4y અને y જ્યારે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હશે ત્યારે એક પ્લસ વેલ્યુ આપે છે એટલે કે શું આવશે x + 4y આવશે. ઓકે, તો આ રીતના તમે બનાવી શકો છો અને આમાં તમે સપોઝ આને y ને મેઈન બનાવી આપો એટલે કે x બરાબર 6y + 4y એટલે કે x બરાબર શું આવ્યું 10y. તો y બરાબર શું થાય x ના છેદમાં 10. તો આપણે એવું પણ ફંક્શન બનાવીએ કે y ના, કારણ કે આપણને x આગળ ચેક કરવાનું છે, y આગળ ચેક કરવાનું નથી. આપણે x ની વેલ્યુ માટે ચેક કરવાનું. આપણે y ને કરતા બનાવી નાખીએ એ તો સિમ્પલ છે કે y ને આપણે આ જે આખું ફંક્શન છે આ તો અહીં મેં તમને યાદ રખાવા લઈશું છે. આ જે ફંક્શન છે ઓકે ઈ આ કયું આવ્યું y <0 માટે. ઓકે, y <0 માટે શું હતું x - 4y = 6y. ત્યારે y <0 એટલે તો આનું સારું રૂપ આપ્યું અને y ને કરતા બનાવ્યો તો શું આવ્યું
1/10x y સોરી y0 હતો ત્યારે x પણ કેવો લેવો પડશે આપણે 0 માટે. ઓકે, હવે જ્યારે x + 4y = 6y ત્યારે y greater than equal to 0 માટે તો x બરાબર શું આવશે 2y. તો therefore y is equal to x/2. ઓકે, તો અહીં શું આવશે 1/2x y greater than equal to 0 તો અહીં x greater than equal to શું હશે 0 હશે. તો આ રીતના તમે બંને વસ્તુ લખી શકો છો. બહુ સિમ્પલ રીતના તમે દર્શાવી શકો. તો શું કર્યું, ખાસ આવું પણ લેજો કે આમાંથી y ને મેઇન બનાવવાનો હતો એટલે આપણે લખી શકીએ, પરંતુ y ની જે બોર્ડર હતી એનો યુઝ કરીને આપણે આન્સર આપવાનો નથી, કારણ કે આપણને કયા પોઈન્ટ આગળ ચેક કરવાનું કીધું છે, કયા પોઈન્ટ આગળ ચેક કરવાનું કીધું છે, x આગળ. ઓકે, તો હવે આપણે ચેક કરીએ શું કહેવા માંગે છે કન્ટિન્યુટી માટે. f(0+ ની વાત કરીએ તો 0+ આગળ ફંક્શન છે 1/2 * 0 એટલે 0 આન્સર આવશે. f(0- ની વાત કરો તો 0- આગળ એની વેલ્યુ શું આવે છે, 0- આગળ એની વેલ્યુ આવે છે 1/10 * 0 એટલે શું આવશે 0. એટલે કે અને એક પોઈન્ટ આગળ પણ 0 આવશે એટલે કે f(0+) therefore f of x is continuous at x is equal to 0. ઓકે, એટલે given ફંક્શન છે એ કન્ટિન્યુઅસ છે, એ તો ફાઇનલ થઈ ગયું. હવે આપણે ડિફરન્શિયેબલ ચેક કરવાનો છે. ઓકે, તમને કન્ટિન્યુઅસ વાળો તો ઓપ્શન આપેલો છે, પરંતુ એક કરતા વધારે આન્સર આવે છે કે નહીં આપણે જોઈ શકીએ. તો ડિફરન્શિએશન માટે આપણે આનું ડેરિવેટિવ કરીએ તો y1 અથવા y' તમે જે પણ લખો અથવા dy/dx લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, dy/dx લખો તો પણ તમને ઈઝી પડે. dy/dx આપણે 1/2 જોવાનું છે. તો હવે 1/10x નું ડેરિવેટિવ શું થવાનું છે 1/10 where x less than 0 અને અહીં શું આવશે 1/2x greater than equal to 0. તો લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ ની વાત કરો તો લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ ની વેલ્યુ શું આવે છે f dash of 0 minus ની વેલ્યુ આવે છે 1/10 અને f dash of 0 plus એની વેલ્યુ આવે છે 1/2. એટલે બંને અલગ અલગ વેલ્યુ આવે છે. ઓકે, એટલે કે f dash of 0 minus is not equal to f dash of 0 plus. એટલે કે f of x is non differentiable at x is equal to 0. એટલે કે x બરાબર 0 આગળ કન્ટિન્યુઅસ હતું પરંતુ ડિફરન્શિયેબલ નથી, એટલે કે ગિવન ફંક્શન ડિફરન્શિયેબલ નથી. તો આ dy/dx નો મળવાની શક્યતા નથી, કારણ કે ડિફરન્શિયેબલ નથી. અહીં ડેરિવેબલ એટલે કે એનું ડેરિવેટિવ થાય છે, પરંતુ અહીં ડેરિવેટિવ શક્ય નથી, કારણ કે બંને ઇક્વલ આવતા નથી. ઓકે, તો કયો ઓપ્શન આપણો આન્સર તો કે એ કન્ટિન્યુઅસ હતું, નન ઓફ ધીસ ના આવે. ઓકે, તો આન્સર કયો આવશે તમારો, આન્સર કયો આવશે કે એટલે કે ગિવન ફંક્શન કેવું છે કન્ટિન્યુઅસ છે પરંતુ ડિફરન્શિયેબલ નહોતું. તો આ રીતના તમારે આરામથી આવા સિમ્પલ MCQ સોલ્વ કરી શકાય છે. આપણે થોડા ટાઈમ પહેલાની IIT ની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો, પરંતુ સમજવા જેવો અને સારો એવો એક્ઝામ્પલ હતો. ચાલો હવે નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. ચાલો નવો MCQ શું કહેવા માંગે છે અને સમજવાનો ટ્રાય કરીએ. એક સિમ્પલ MCQ પણ જોડે જોડે લેવો હોય તો લઈ શકાય છે કે કાલ આપણે જે sin ની 4 પાવર જે GIF માં આવ્યો હતો એ ટાઈપનો MCQ સિમ્પલ એવો છે, એ પણ તમે જાતે સોલ્વ કરી શકો એવો છે. ઓકે, ચાલો હવે ક્યાં કયો એક્ઝામ્પલ લેશું આપણે. ઓકે, if f of x is equal to 1 minus 4x square 1 minus 4x square મોડ્યુલસ આપેલું છે 0x1. ઓકે, 0 less than x less than 1 અહીં ઇક્વલ ટુ પણ આપેલું છે and GIF આપેલું છે x square minus 2x 1 less than equal to x less than 2. ઓકે, then f of x is ઓકે શું આપેલું છે ઓપ્શન ડિફરન્શિયેબલ at x is equal to 2. So differentiable at all x બધા x આગળ ડિફરન્શિયેબલ છે એવું કહેવા માંગે છે. પછીનો ઓપ્શન છે continuous at x is equal to 2.
सी ऑप्शन છે નોન ડિફરન્શિયેબલ at x is equal to 1 and D ऑप्शन છે તમારો નોન ઓફ ઓકે ચાલો આ એમસીક્યુ શું કહેવા માંગે છે અને સમજીએ ઇફ f of x કરીને રકમ આપેલી છે જો f of x બરાબર માનાંકમાં 1 - 4x² હોય જેની બોર્ડર આપેલી છે 0 ≤ x અને <1 અને gif માં x² - 2x gif કમ્પ્લીટ થાય છે એટલામાં અને 1 એની રેન્જ આપેલી છે 1 ≤ x <2 then f of x કેવા પ્રકારનો આન્સર આમાંથી હોઈ શકે એ ડિફરન્શિયેબલ છે બધા આગળ બધા પોઈન્ટ x આગળ continuous છે x is equal to 1 આગળ non differentiable છે at x is equal to 1 અને none of these ઓકે વિકલનીય નથી x બરાબર 1 આગળ સતત નથી સતત છે x બરાબર 1 આગળ અને વિકલનીય છે બધા x માટે x બિલોંગ કરે રિયલ નંબર કોઈ પણ x માટે ઓકે તો ચેક કરીએ બને ત્યાં સુધી ડિફરન્શિયેબલ એટ ઓલ x આગળ પોસિબલ ઓછું હોય છે ઓકે ખાસ તો માનાંક વિધેય ને એવું આપેલું હોય ત્યારે ખાસ તમારી ઓપ્શન બને ત્યાં સુધી આન્સર આવવાની ઓછી શક્યતા હોય છે ઓકે તો પણ આપણે ચેક કરી લઈએ કે શું કહેવા માંગે છે તો આને સોલ્વ કઈ રીતના કરશું તમે કોઈ વિચારો તો કે આને સોલ્વ કઈ રીતના કરી શકાય ઓકે એક તો પહેલા gif આપેલું છે તો gif માં ખાસ ધ્યાન રાખજો gif ફંક્શનમાં તમારે gif ફંક્શન કોઈ પણ ટાઈપનું આપેલું એ 12 કઈ સંખ્યા આપશે પૂર્ણ સંખ્યા આપશે એટલે એ કેવો આપશે ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શનનો મતલબ છે પૂર્ણ સંખ્યા આપે છે જે હાઈએસ્ટ પૂર્ણ સંખ્યા તમારી જાતી ચાલુ થતી હોય એની ફર્સ્ટ જે હાઈએસ્ટ પૂર્ણ સંખ્યા હોય એ તમારે લેવાની હોય છે ઓકે જે તમને ખ્યાલ છે કે -2.5 હોય તો -2.5 કોની વચ્ચે આવે છે -3 અને -2 ની વચ્ચે આવે તો જ્યારે એની લેફ્ટ હેન્ડ સાઈડ થી હાઈએસ્ટ પોઈન્ટ ની વાત કરો તો એ શું આવશે -3 આવશે ઓકે એ જ રીતના +2.5 હોય તો 2.5 અને 2.5 કોની વચ્ચે આવે 2 અને 3 ની વચ્ચે આવે તો 2 અને 3 ની વચ્ચે વાત કરો તો એની હાઈએસ્ટ આપણે કઈ લેવી પડશે એટલે કે લેસ ધેન પોઈન્ટ લેવાનો છે પરંતુ એ બે માં કયો લેવાનો છે 2 લેવાનો છે ઓકે 2 અને 3 ની વચ્ચે હોય તો આ રીતના તમે gif ની માહિતી તમે છે તમારી આગળ ઓકે તો હવે આપણે જોઈએ કે આમાં શું કરી શકાય છે એક વસ્તુ વિચારો તમને x બરાબર 1 આગળ પણ કીધેલું છે અને x બરાબર 1 આગળ ખાસ કરીને મારે ચેક કરવાનું છે પરંતુ જોઈએ ચાલો f of x ઓકે f of x તમારો 1 - 4x² છે 0 અને 1 ની વચ્ચે એની વેલ્યુ હશે 0 અને 1 ની વચ્ચે ત્યારે તમને આવો કન્ફ્યુઝન થતો હોય ખાસ તમારે આવો કન્ફ્યુઝન થતો હોય કે આમાં મારે કઈ રીતના ચેક કરવું ઓકે કારણ કે આપણે ચેક કઈ રીતનામાં કરવું એવું તમને જ્યારે કન્ફ્યુઝન થતું હોય ત્યારે એના પાર્ટ મારી ગયો તો ઈસી છે જેમ એટલે હું આમ કહેવા માંગુ છું કે 1 - 4x² = 0 ઓકે તો કોઈ પણ વેલ્યુ નાખો લેસ ધેન લઈને ગ્રેટર ધેન લઈને તો 1 = 4x² એટલે x² બરાબર 1/4 એટલે x બરાબર ±1/2 ઓકે એટલે 1/2 આગળ એના પાર્ટ પડે છે એ ફાઇનલ થઈ ગયા છે ઓકે જો તમે અહીં ગ્રેટર ધેન નાખ્યો તો ગ્રેટર ધેન ઓકે તો આ રીતના એના પાર્ટ પડે છે બરાબર 0 છે તો એ બરાબર 0 આપણે લઈ શકાય છે અહીં શું આપેલું 0 <= x આપેલું છે ઓકે એટલે બરાબર 0 લ્યો તો એની વેલ્યુ +1/2 એટલે કે હું આમ કહી શકું કે જ્યારે એની વેલ્યુ 0 <= x <1/2 ઓકે 0 અને 1/2 ની વચ્ચે 1/2 વેલ્યુ આવી છે 0 અને 1/2 ની વચ્ચેની વાત કરતા હશો આપણે 0 અને 1 અહીં 0 થી નાનાની વાત આપણે કરવા જવાની નથી ઓકે એટલે આપણે -1/2 આપણે અહીં લેવાની જરૂર નથી જો આપેલું હોત તો આપણે લેવું પડે કે x ની વેલ્યુ છે એ 0 કરતા નાની આપેલી હોત તો આપણે એ ચેક કરવું પડે પરંતુ અહીં આપણને 0 કરતા મોટી વેલ્યુ આપેલી છે ખાસ આ બધી વસ્તુ સમજજો તો 0 અહીં બે પાર્ટ પડ્યા એટલે કે આપણે માઈનસ તો લેવાની અત્યારે જરૂર નથી આ એક્ઝામ્પલમાં તો 0 અને 1/2 ની વચ્ચેની કોઈ પણ પોઈન્ટ લો ધારો કે 1/4 લ્યો તો 1/4 લેશો તમે તો 1/4 ની સપોઝ અહીં હું અહીંયા કેવું છું તમારે આપણે 0 અને 1/2 છે તો 0 અને 0.5 ની વાત કરો એટલે કે 0.25 એટલે કે આપણે તમે 0.25 એટલે 25 ની જે 100 કેવી અક્ષર છે એટલે 1/4 તો એની 4 પાવર છે તો એની 4 પાવર છે એટલે કે શું આવશે ચોકે ચોકે 16 ચોકે 64 ચોકું 216 સપોઝ થાય છે એક્ઝેક્ટ નથી મને ખ્યાલ સોરી 256 થાય છે ઓકે ચોકે ચોકે 16 ચોકું 64 ચોકું ચોકે ચોકે 16
વધી પડી 1 4 છે 256 થાય તો અહીં 256 આરે તમે છેદ ઉડાડી દેશો એટલે 64 આવશે ઓકે તો આ વેલ્યુ આવશે 1 - 1/64 એટલે કે 63/64 ક્યુબ એટલે કે એ વેલ્યુ કે આવે છે પ્લસ આવે છે એટલે કે જ્યારે 0 અને 1/2 ની વચ્ચે હશે ત્યારે ગિવન ફંક્શન કેવું હશે પ્લસ હશે ઓકે એટલે એ એક ફાઇનલ થઈ ગયું એટલે 1 - 4x² કેવું હશે પ્લસ હશે હવે આપણે એની પછીની વાત કરીએ કારણ કે આપણી રેન્જ ક્યાં સુધીની હતી 1 સુધીની હતી એટલે કે 1/2 લેસ ધેન અને ઇક્વલ ટુ x લેસ ધેન 1 ઓકે આપણે અહીં 1 સુધીની ચર્ચા કરવાની છે એટલે ખાસ ધ્યાન રાખજો 1 સુધી લેવાનું ઓકે અને 1 આમાં લીધેલા નથી એટલે આ ફંક્શનમાં 1 લેવાનું નથી 1 જ્યારે લેવાનું હોય ત્યારે કયું ફંક્શન આપેલું છે તમને બીજું ફંક્શન આપેલું છે ઓકે એટલે 1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1 તો 1/2 અને 1 ની વચ્ચે વેલ્યુ હશે સપોઝ 1/2 અને 1 ની વચ્ચે તો એની આગળની વેલ્યુ વિચારો તો શું બની શકે એટલે કે 0.75 ની વાત કરે કે 0.50 અને 1 ની વચ્ચે વાત કરે તો 0.75 વિચારે તો 75 નીચે 100 તો 3/4 આવશે ઓકે 3/4 આવે તો આપણે સારું રૂપ આપણે 1 - 3/4 ની 4 પાવર ઓકે તો 1 - 3 તેરી 9 તેરી 27 તેરી 3 તેરી 9 તેરી 27 તેરી 81 નીચે 4 ચોકે ચોકે 16 ચોકુ 64 એક આપણે 4 નો રાખ્યા એટલે છેદ ઉડી જાય તો 1 - 81 નીચે 64 તો 64 - 81 નીચે 64 આવશે એટલે ઈ વેલ્યુ ઋણ થવાની છે ઓકે એટલે ઋણ આવશે એટલે કે આ ફંક્શન કેવું આવશે ઋણ તો ઋણ આવશે એટલે અહીં -1 + 4x² ઓકે એટલે તમને ખ્યાલ આવી જશે 1 - 4x² હોય તો એને આપણે શું લગાડવાનું છે મોડ્યુલસ છે એટલે આવું બધું કરવું પડે ખાસ ધ્યાન રાખજો આ મોડ્યુલસ ફંક્શન છે જે આપણને ખ્યાલ છે કે કઈ રીતે એક્સપાન્શન થાય છે ત્યારે આપણે શું મૂકવાનું હોય માઈનસ મૂકવાનું હોય એટલે ખાસ તમને જે માનાંક વિધેય તમે ફંક્શનમાં ભણ્યા હોય ખાસ સમજજો ઉપર ખાલી તમે આવું ના ભણી જતા કે ભાઈ ક્યાં રહીને યાદ રાખીને આપણે x રિલેટેડ કર્યું ત્યારે અને આ હોય ત્યારે આવું કોઈ યાદ નથી રાખી દેવાનું ખાલી સમજવાનું છે કે આ શું કહેવા માંગે છે તો જ આ બધી વસ્તુ સમજાશે એની માટે તમારું ફંક્શન થોડું સારું હોવું જોઈએ ઓકે હવે શું કરશો હવે આ વાત તો પૂરી થઈ ગઈ 1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 2 ઓકે 1 અને 2 ની વચ્ચે વાત કરો તો બહુ સિમ્પલ વસ્તુ છે આ તો તમને આરામથી સમજાય છે 1 અને 2 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ લઈ નાખો 1 અને 2 ની વચ્ચે ધારો કે હું લેવું છું 1.5 કોઈ પણ વેલ્યુ લઈ શકાય 1 પણ લઈ શકાય છે ઓકે તો 1.5 ની વાત કરો તો 1.5 આગળ શું આવશે તો 1.5 એટલે કે આપણે એને કઈ રીતના દર્શાવશું 1.5 એટલે 15 નીચે 10 કહીશું ઓકે 15 નીચે 10 એટલે 5 તેરી 15 અને 5 to 10 એટલે કે 3/5 એનો સ્ક્વેર એટલે 9/4 થયો માઈનસ 2 into 3/2 થશે ઓકે 2 into શું થવાનું છે 3/2 ખ્યાલ આવ્યો તમને 3/2 આપણે વેલ્યુ લીધી છે 1/1 અને 2 ની વચ્ચે છે 9/4 માઈનસ 2 કેન્સલ કરો તો 9 - 4 તેરી 12 નીચે 4 ઓકે તો 9 - 12 એટલે માઈનસ શું આવ્યું આન્સર જો તો -3/4 ઓકે એટલે કે 3/4 થશે એટલે 0 પોઈન્ટમાં વેલ્યુ આવશે એટલે -0 પોઈન્ટ સમથિંગ કોઈ વેલ્યુ હશે સમજો હવે ખાસ સમજવા જેવું છે કે માઈનસ તમારો કોઈ વેલ્યુ આવશે 0 પોઈન્ટ સમથિંગ કોઈ આવે છે ઓકે તો -0 પોઈન્ટ સમથિંગ હશે તો કોની વચ્ચે હશે માઈનસ અને 0 ની વચ્ચે હશે કોની વચ્ચે હશે માઈનસ અને 0 ની વચ્ચે તો એનું GIF શું આવશે પૂર્ણ સંખ્યા કેવી આવે માઈનસ અને 0 ની વચ્ચે હોય તો એની પૂર્ણ સંખ્યા શું આવે -1 સપોઝ તમને 1.5 ના સમજાવવું હોય તો આપણે આ લઈને પણ સમજાવી શકીએ એક તો લેવાના કીધા છે તો એક લેશો તો અહીં 1 માઈનસ શું આવશે 2 તો -1 નો પૂર્ણાંક ભાગ શું આવશે -1 જ આવવાનું છે ઓકે તો તમે કોઈ પણ વેલ્યુ આની વચ્ચે ને લઈ શકો એક લઈ શકો પરંતુ બે લેવાની ના પાડેલી છે ઓકે એટલે બે લઈને આપણે ચેક કરવાનું નથી બે લેશો તો પાછું પ્રશ્ન આન્સર બદલાઈ જશે ઓકે અહીં આપણને બે ના જ પાડેલી છે તો આ રીતના તમે ફંક્શનને એક્સપાન્શન કર્યું ફંક્શન ખાસ તમે છૂટું પડી જાય પછી તમારે ઈઝી રીતના સોલ્વ કરી શકાય છે ઓકે તો હવે તમારે શું ચેક કરવાનું છે કન્ટિન્યુઅસ ડિફરન્શિયેબલ એ બધી વસ્તુ ચેક કરવાની છે ઓકે તો પહેલા કન્ટિન્યુટી માટે ચેક કરીએ તો f આપણે કયા પોઈન્ટ આગળ ચેક કરવાનું છે 1 આગળ બાકીના 1/2 પણ આગળ ચેક કરી શકાય પરંતુ આપણે જરૂર નથી ઓકે તો આપણે 1 આગળ ચેક કરીએ તો 1 પ્લસ ની વાત કરીએ તો x ની વેલ્યુ 1 કરતા મોટી ઓકે સમજો x ની વેલ્યુ એ 1 કરતા મોટી અથવા એક પોઈન્ટ ત્યારે એ વેલ્યુ આપણે છે -1 x ની વેલ્યુ 1 કરતા ઓછી x ની વેલ્યુ લેસ ધેન 1 ઓકે x લેસ ધેન શું આપેલું છે 1 આપેલું છે x કેવો છે તમારો 1 કરતા નાનો ત્યારે શું આપે છે -1 + 4 1 નો સ્ક્વેર એટલે શું આન્સર આવશે 3 આવશે ઓકે 4 માંથી 1 જાય તો 3 આવશે f(1 + is not equal to f(1 -
ઓકે, એટલે કે f of x is discontinuous at x બરાબર 1. એટલે given ફંક્શન ની કન્ટિન્યુઅસ નથી x બરાબર 1 આગળ. ઓકે, પરંતુ એ શું ઓપ્શન આપેલો? આ તો એ તો કયો ઓપ્શન આપણે ડિસકન્ટિન્યુઅસ હોવો જોઈએ, પરંતુ અહીં કન્ટિન્યુઅસ આપેલો. ઓકે, તો હવે ડિફરન્શિયેબલ છે એટ ઓલ x આપેલા. એટ ઓલ x નો મતલબ એવો થાય કે બધા x આગળ જે તમારે આ લિમિટ આપી છે બધા x આગળ એ કેવો છે? ડિફરન્શિયેબલ છે. પરંતુ આપણે જોઈ લીધું કે x બરાબર 1 આગળ તો એ કન્ટિન્યુઅસ જ નથી. કન્ટિન્યુઅસ નથી તો એ ડિફરન્શિયેબલ તો હોવાનો જ નહીં. એટલે કે આ વસ્તુ તમારી કેવી થશે? ખોટી થાય. તમે ચેક કરો તો આપણે ચેક કરી શકો છો. 1/2 કરતા નાનું વેલ્યુ હોય આનું ડેરિવેટિવ શું થાય? -8x થવાનું. આનું ડેરિવેટિવ શું થાય? +8x થવાનું. હવે તમે આમાં 1/2 કરતા લેસ ધેન વેલ્યુ મૂકો અને 1/2 કરતા ગ્રેટર ધેન વેલ્યુ મૂકો તો એક માઇનસ આવશે ને એક કેવો આવશે? પ્લસ આવશે. એટલે કે 1/2 આગળ પણ ડિફરન્શિયેબલ નથી. એટલે એટ ઓલ વાળું તો ઓપ્શન તમારું કેવું છે? ખોટું છે. ઓકે, x બરાબર 1 આગળ is કન્ટિન્યુઅસ નહોતું એટલે આ ઓપ્શન નો આવે તો ડિફરન્શિયેબલ ન આવે. હવે તમારે x બરાબર 1 આગળ નોન ડિફરન્શિયેબલ ચેક કરવો એટલે કરી શકાય. બાકી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ઓપ્શન કયો તમારો સાચો છે? સી ઓપ્શન આગળ છે સાચો. કારણ કે જે ફંક્શનની કન્ટિન્યુઅસ ના હોય x બરાબર 1 આગળ તો x બરાબર 1 આગળ નોન ડિફરન્શિયેબલ જ થવાનો છે. એટલે આન્સર તમારો કયો થવાનો છે? સી ઓપ્શન તમારો કયો હશે? સાચો છે. પરંતુ આપણે ચેક કરાવી દઈએ કે કઈ રીતના થવાનું છે. તો f પ્રાઇમ ઓફ x આપણે 1 આગળ ચેક કરવાનું એટલે 1 ના પોઈન્ટ જ હું લેવું છું તમારે આગળ. તો અહીં શું આવશે? આનું ડેરિવેટિવ 8x આવશે. આનું ડેરિવેટિવ શું આવશે? ખાસ સમજો, આનું ડેરિવેટિવ શું આવશે? 0 આવવાનું છે. ઓકે, તો 1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1 and 1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 2. તો f પ્રાઇમ ઓફ 1 પ્લસ ની વાત કરો તો 1 કરતા મોટી વેલ્યુ હોય ત્યારે 0 આપે છે અને 1 માઈનસ ની વાત કરો 1 માઈનસ એટલે કે -8 આવશે. એટલે f પ્રાઇમ ઓફ 1 પ્લસ is not equal to f prime of -1. એટલે કે f of x is non differentiable at x is equal to 1. ઓકે, એટલે x બરાબર 1 આગળ એ ડિફરન્શિયેબલ નથી. એટલે કયો આન્સર આપણો સાચો થાય? આન્સર નંબર સી. ઓકે, તો જો કે આપણે પહેલા આ એક ડિસકન્ટિન્યુઅસ આવ્યો એટલે આ ઓપ્શન તો ખોટો જ હતો. ડિફરન્શિયેબલ પણ નથી હોવાનું ઓલ x આગળ. ઓકે, તો હવે આપણે x બરાબર 1 આગળ એ ડિસકન્ટિન્યુ હોય તો x બરાબર 1 આગળ નોન ડિફરન્શિયેબલ હોવાનો છે. એટલે આપણો આન્સર આપણને ખ્યાલ આવી જાય. ખાસ એક વસ્તુ તમે ચેક કરો એની ઉપરથી તમને મોસ્ટ ઓફ બધા અને આપણે કહીએ કે લિંક ટાઈપ ક્વેશ્ચન કહેવાય કે તમને આપોઆપ ખબર પડવા મળે કે એક ઓપ્શન ઉપર આ ખોટો અને આનો આન્સર હોય. આમ તો લિંક ટાઈપ ક્વેશ્ચનમાં એક કરતા વધારે સવાલ આપવા જોઈએ, પરંતુ આમાં એવું નથી. આમાં આપણે ઓપ્શનની વાત કરીએ છીએ. ઓકે, તો આ રીતના એમસીક્યુ સોલ્વ કરી શકાય અને બહુ સિમ્પલ એમસીક્યુ હતો. તો આજે આપણે 3 એમસીક્યુ ખાસ જોયા અને આ રીતના તમે એમસીક્યુ સોલ્વ કરી શકો છો. ઓકે, તો હવે આપણે કાલના લેક્ચરમાં નવા એમસીક્યુ સાથે અને નવા ટોપિક સાથે, ટોપિક તો આપણે આજે રાખશું પરંતુ નવા ફંક્શન સાથે આપણે ભેગા થશું અને એનું ડિફરન્શિયેબિલિટી ચેક કરશું કે કઈ રીતના આપણે ચેક કરી શકાય છે. ઓકે, તો આજના લેક્ચર માટે એટલું રાખીએ. થેન્ક યુ.